તો ભાઈ પાલનપુરમાં આવી ગયો છે મેળો. તો આનંદ મેળો તમે બહારથી તમને નજારો બતાવી શકો. તો તમે મેળામાં આવ્યા કે નહીં આવ્યા તો જોઈ લો આ મેળો. જો ભાઈ ટિકિટના 50 રૂપિયા. તો તમારે જો મેળામાં આવવું હોય તો 50 રૂપિયા ખિસ્સામાં લઈને આવવાનું, અને બીજા એક્સ્ટ્રા તો તમારે ચગડોળમાં બેસવું હોય તો એના માટે. તો કેમ છો મિત્રો? આજે અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે, અને હું અને મારો મિત્ર તો અમે બંને આજે જઈ રહ્યા છીએ પાલનપુર. તો બાઇક લઈને અને પાલનપુરના બજારમાં ફરવા. તો ચલો અમે તમને બતાવીએ બજાર પાલનપુરનું. તો જો અમારી ગાડી ઘરેથી નીકળી ગઈ છે હવે. તો મિત્રો અમે બંને ભાઈબંધ નીકળી ગયા છીએ, અને જુઓ સંજાણાની ભોખરી આવી ગઈ. અમારા વડગામ તાલુકામાં સંજાણા ગામે ભોખરી હતી. તો પહેલાં ભોખરી બહુ મોટી હતી, પણ જો હાલ તોડીને આવડી નાની કરી ગઈ છીએ. તો ભોખરી બતાવી રહ્યો હાલે પથરા તૂટી જ છે, અને આ રોડ સીધો પાલનપુર જાય. તો અમે હવે બેસી જઈ રહ્યા પાલનપુર. પાછી હાઈવે આવી જાઓ. જો આ પાલનપુર હાઈવે તો તમને બોર્ડ બતાવું. વડગામ જવા માટે પાલનપુર ગાંધીનગર એ બાજુ હાઈવે છે અંબાજી વાળો. તમે અંબાજી જવા માટેનો રસ્તો. તો આવી ગયો છે લોકનિકેતનનો ગેટ. ફાઇનલી મિત્રો ઘરેથી નીકળ્યા અને આવી ગયા છે ધનિયાના સાંકડી ચોકડી ઉપર. એટલે પાલનપુર હતો આ ધનિયાના ચોકડી, અને આ જગ્યાએથી આપણે જવાનું છે હવે બજારમાં. તો જો આ ધનિયા ચોકડી બતાવી દઉં. અહીંયા હનુમાન દાદાનું મંદિર તો તમે જોઈ લો, અને અહીંયાથી જઈશું આપણે બજારમાં. તો મેન ચોકડી છે પાલનપુર જવા માટે. તો જુઓ, અને બીજું કહેવા માંગીએ તો ભાઈ આ રોડ મહિનાથી બરાબર બની જ નહીં રહેતો. તો ભાઈ અત્યારે અમે પણ બજારમાં ફરી રહ્યા છીએ, ને તમને પણ સાંજનો 6 વાગ્યાનો નજારો પાલનપુરમાં બતાવી રહ્યો. તો જોવો ખાલી આપણું પાલનપુર 6 વાગે લાગે કેવું. તો જોઈ લો અત્યારે. તો આ છે નાની બજારવાળો રસ્તો, અને નાની બજારથી સીધા જઈશું આપણે પાલનપુર બજારમાં. તો જોવો ખાલી અત્યારે બધી પબ્લિક, જો આ ભાઈઓ બધા કામ કરીને હવે ઘરે જવાની તૈયારી કરી રહ્યા છે, અને અમે હવે ઘરેથી આવ્યા છીએ પાલનપુરમાં નજારો જોવા માટે. આજ પાલનપુરમાં અમે શું શું કરવાના છીએ તે જોવા માટે. તો તમે જોઈ શકો મસ્ત દાડો આથમી રહ્યો, અને નજારો પણ સારો. તો હાલ જે માર્કેટ બતાવી રહ્યો એ દિલ્હી ગેટનું માર્કેટ. તો તમે જોઈ શકો અહીંયા લોકો બધા ખરીદી કરવા માટે બહુ આવતા હોય, કે લગ્ન હોય કે કંઈ બી એવી સિઝન આવતી હોય તો બધા લોકો અહીંયા ખરીદી કરવા વધારે આવતા હોય. તો તમે જોઈ શકો અહીંયાથી તમને કપડાં કે પછી કંઈ કરિયાણાની વસ્તુ કે કોઈ વાસણ કોઈ બી વસ્તુ જોતું તો તમને અહીંયાથી મળી રહે. તો તમે જોઈ શકો અત્યારે પાલનપુરનું નાનું બજાર આવી જઈએ, એ પેલો ભાગ પાછળવાળો, અને અત્યારે આપણે આવી ગયા છીએ મેન જે ગોળાઈ છીએ તે જગ્યાએ. તો જોઈ લો અત્યારે બજાર કેવું લાગી રહ્યું તમને. અને અહીંયા સ્વામી વિવેકાનંદની પણ સ્ટેચ્યુ તો તમને એ પણ બતાવી દઉં. તો જુઓ તમે આ સ્ટેચ્યુ જોઈ લો. અને હવે આપણે જઈ રહ્યા છીએ સીધા બજારમાં, અને આગળ આવશે પછી અમીર રોડ અને સિટી લાઇટ રોડ. તો માહોલ તમે જોઈ શકો અત્યારે નાઇટનો. તો આ છે આપણી મેન ગોળા સિટી લાઇટ વાળી. તો તમે જોઈ શકો અમીર રોડ કહેવાય આ જગ્યાએ, અને આપણે સામેથી સિટી લાઇટ. તો અહીંયા પણ બધા ખરીદી કરવા માટે આવતા હોય. તો આ છે પાલનપુરની સિટી લાઇટ. અહીંયા તમને થોડું કપડું મોંઘું મળે પણ સારું મળે. અને હા બીજું કે અહીંયા ઓફરો પણ ઘણી બધી હોય, તો 700 રૂપિયામાં જોડી 699 જ હોય. જે ઓફરની વાત કરું એ જગ્યાએ તમે જોઈ શકો. તો જો આપણી ઓફરની જગ્યાએ ફાયદા બજાર, આ ફાયદા બજાર પણ કહેવાય. અને અહીંયા બીટું ચીકુ ફટાકડા પણ મળે છે. તો જોઈ લો અત્યારે બજાર આપણી પાલનપુર કેવું મસ્ત લાગી રહ્યું. તો આપણે આવી ગયા છીએ રેલવે બ્રિજ કહેવામાં આવે એ જગ્યાએ. તો જોઈ લો આ બ્રિજ આપણે નવો બનાવેલો થોડો, તો થોડો સમય તો લાગી જ ગયો. અને આ જે અત્યારે તમે પાલનપુરનું ટ્રાફિક જોઈ રહ્યા હો એ ટ્રાફિક બધાને ઘરે જવાનું. કારણ કે સવારમાં ઉઠીને બધા આવી કમાવા માટે અને પાછા ઘરે જાય, ઘરે જઈને રોટલા ખાઈને બધા હોઈ જવાના. તો જોઈ લો અત્યારે મસ્ત પીળું આગળનો નજારો દેખાઈ રહ્યો, અને અહીંયા ટ્રાફિકની સમસ્યા પણ વધારે. અને જ્યારે કોઈ દર્દી મોદાત હોય તો આ જગ્યાએ ડૉક્ટર હાઉસ કહેવાય. તો અહીંયા જગ્યાએ બધા રાજસ્થાનના અને બહારથી બધા પબ્લિક અહીંયા આવતી હોય. ડૉક્ટર હાઉસ ફેમસ છે પાલનપુરનું. તો ભાઈ ઢૂંઢિયાવાડીમાં આવ્યા હતા, અને ઢૂંઢિયાવાડીમાં પકોડી ખાઈ રહ્યા હો. તો જોઈ લો અહીંયા આપણે ભાઈની પકોડીની લારી છે.
તો આ જગ્યાએ આપણે પકોડી મળશે, તો એક વાર અહીં પણ ટ્રાય મારજો ને. અમે હવે આવી ગયા પકોડી ખાવા. ચલો પકોડી ખાઈ દઈએ, ટેસ્ટ પણ જોઈએ કેવો. પાલનપુરમાં પકોડી ખાધી અમે, એટલે અમે સમજ્યા કે પેટ્રોલના ભાવ વધ્યા, પણ ના, પકોડીમાં ભાવ વધી જાય. 30 રૂપિયાની 8 પકોડી આવી છે, તો હું પણ પકોડી વેચું એટલે મારે પણ ભાવ વધારવો પડશે. હવે આપણે વયનાવાળા પકોડી ખાવા આવો તો આપણે યાર ભાવમાં હાલશો, તો ભાઈ કોઈ રગજગ કરવા નહીં તમારે, કારણ કે પાલનપુરનો ભાવ જ આપણે વયનાવાળામાં હાલશો. તો 1-2 કોરી હાલશો, અમને કોરી મળી નહીં, પણ તમારે હાલશો અમે. ને તો હવે બજાર જોઈ લો ફરીથી પાછું. મિત્રો અમે હવે આવી ગયા છીએ નવા ડેપો. તો ચલો હવે નવા ડેપોનો નજારો પણ તમને બતાવી દઉં કે ભાઈ પાલનપુરમાં જો નવા ડેપો ના ભર્યા હોય, નવા ડેપોનો નજારો ના જોયો હોય, તો એ પણ તમે ખાસ કરીને જોઈ લીધો. જો અમે નવા ડેપો આવી જાઓ, ના નવું ડેપો આપણું પાલનપુરનું. જો આજે આ નવા ડેપોનો રસ્તો તમે જોઈ લો, અને અમે જઈશું હવે નવા ડેપોના અંદર. તો અહીંયાથી અમે એન્ટ્રી કરી દીધી નવા ડેપોમાં. તો અહીંયાથી તમને બસો મળી જાય, અને અહીંયા તમે જો ખરીદી કરવા માગતા હોય તો તમને અહીંયાથી બધી વસ્તુ જ મળી જાવ ઓલરેડી. તો તમારે ખરીદી શું કરવી એ પ્રમાણે તમારે જે ઇલાકામાં જાઓ એ જગ્યાએ તમને ખરીદી કરવા માટે મળી જાવ. તો અત્યારે તો આપણે અંદર ફરી આવો તો જોઈ લો ડેપો. તો તમારી ફેમિલી સાથે પણ તમે અહીં આવી શકો અને ખરીદી કરી શકો. તો અમે પણ અત્યારે જઈ રહ્યા છીએ અંબિકામાં. તો ભાઈ અમે હવે જઈ રહ્યા છીએ આપણે અંબિકામાં, અને અંબિકામાંથી લેવાના છીએ ચશ્મા. એ પણ ઓનલી ફોર 100 રૂપિયા મળી. તો ચલો હવે અહીંયાથી અને આ છે સરદાર સોડા. તો તમે અહીંયા સોડા પીધા તો કમેન્ટમાં બતાવી દો કે સોડા પીધા અમે. અને આ ડેપો બધા બહાર રહી. ચલો ભાઈ અહીંયાથી સીડી ચડીને થઈ ગયું અંધારું, અને લાઇટ નહીં પાછું હોય, ડીમ લાઇટ. તો ફરતા આવી ગયા અંબિકામાં. તો અંબિકાના બહારથી તમે જોઈ શકો કે અહીંયા ચશ્મા મળી, અને આપણે જવાનું સીધું અંદર. તો પહેલાં હું તમને નવું ડેપો બતાવી દઉં કે ઉપરથી નેચરનો નજારો કેવો લાગે. તો તમે જુઓ કે ભાઈ જાણે આપણે આ તો એરપોર્ટની જગ્યા હોય એ ટાઈપનું મસ્ત ડેપો, અને તિરંગો મસ્ત ફરકી રહ્યો. અને આપણે હવે જઈ રહ્યા તો અંબિકામાં. તો પાછળ જોઈ શકો કે અંબિકાનું બોર્ડ મારી ગયો. અને તમને અંબિકા બતાવી દઉં કે અહીંયા ઓફરો જ હોય. તો આજે અમે ઓફરનો લાભ લઈશું અહીંયાથી. હું કરી રહ્યો છું અંદર એન્ટ્રી. તો જો તમને અંબિકામાં બતાવી દઉં કે અહીંયા શું મળે. તો અહીંયા વોચ પણ મળી. તો વોચ તમે જોઈ શકો, અહીંયા પાકીટ પણ છે. અને આપણે આવી ગયા અંદર. મિત્રો અમે ચશ્મા લઈએ છીએ 99 વાળા. તો તમે જોઈ શકો, ચશ્મા પહેરીને ચેક કરી રહ્યો. 99માં ચશ્મા રહ્યા મળી. તો જોઈએ કેવા લાગી કમેન્ટમાં કહી દેજો. આપણે તો ચશ્મા તો પહેર્યા 99 વાળા, અને બીજા પણ બતાવી દઉં. તો જોઈ લો આ બધા 99 વાળા ચશ્મા પડે. તો તમે ઓફરનો લાભ લેવા આવજો અહીંયા. તો ભાઈ વેલકમ ટુ પાલનપુર બસ સ્ટેશન. અને અહીંયાથી હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે. તો જો અત્યારે બહારનો નજારો પણ તમને બતાવી દઉં કે અત્યારે નજારો કેવો, તો તમે જોઈ લો. અને અહીંયા પણ જો ગાય માતા દર્શન આપી જાય, ગાય ફરી રહી છે. અને મેન હાઈવે છે. અને નવા ડેપોનો નાઇટનો નજારો જોઈ લો અત્યારે. અને હવે જવાના હોય એક ઓફરમાં અમે લચ્છી ખાવા માટે. ડેપોને બાય કહીને હવે જઈ રહ્યા છીએ અમે હવે લચ્છી ખાવા ઓફરવાળી. તો ચલો ઓફરની લાભ લઈ રહ્યા છીએ લચ્છીનો. તો ચલો, અને તમને પણ કહી દેવો કે લચ્છી જેવી અને જેવડી આ બધી જ. તો આ બસના ડેપોથી જઈ રહ્યા છીએ હોમ આવી જેડી મોદી કોલેજ. તો કોણ આ કોલેજમાં કોલેજ કરી એ પણ તમે કહી દેજો. તો અમે ફરી રહ્યા છીએ આબુ રોડ હાઈવે ઉપર. તો અહીંયાથી અમે જઈ રહ્યા છીએ મસ્ત ફરવા માટે અને લચ્છી ખાવા માટે. તો જોઈ લો આ મસ્ત બજાર બનેલું અને હાઈવે છે એટલો ગોતા. તો ભાઈ પાલનપુરમાં આવી ગયો છે મેળો. તો આનંદ મેળો તમે બહારથી તમને નજારો બતાવી શકો. તો તમે મેળામાં આવ્યા કે નહીં આવ્યા તો જોઈ લો આ મેળો. જો ભાઈ ટિકિટના 50 રૂપિયા.
તો તમારે જો મેળામાં આવવું હોય તો 50 રૂપિયા ખિસ્સામાં લઈને આવવાનું, અને બીજા એક્સ્ટ્રા તો તમારે ચકડોળમાં બેસવું હોય તો એના માટે. તો ભાઈ આપણે જે ઓફરની વાત કરી જય ભવાનીમાં, તો જોઈ લો અત્યારે આપણે જય ભવાની ઓફરમાં આવી જાઓ અને અહીંયાથી આપણે ઓફરનો લાભ લઈશું. એક લચ્છી એક લચ્છી ફ્રી. તો ચાલો આપણે જઈ રહ્યા અંદર હવે. તો જો ભાઈ આપણે હવે અંદર આવી જાઓ જય ભવાનીમાં. તો અહીંયા આપણે ઓફર હતી કે એક લચ્છી પર લચ્છી ફ્રી. તો જોઈ શકો તમે અહીંયા કે આ જગ્યાએ આપણે ભાઈની દુકાને. તો ચલો આપણે અહીંયાથી ભાઈ આપણે ઓફરમાં છે ને. હા તો ભાઈ હવે અમારું કામ પતાવીને અમે હવે ઘરે નીકળી ગયા છીએ. અને તમે જોઈ શકો કે અત્યારે જે આબુ રોડ હાઈવે એના ઉપર આપણે જે નવો પુલ બનાવ્યો જે 3 જગ્યાએ જાય પાલનપુર બજારમાં આબુ રોડ હાઈવે ઉપર અને ડીસા બાજુ જવાનો. તમે જોઈ શકો અત્યારે બજાર તમે. અને જો તમને એવું લાગતું હોય કે આપણે વિમાનમાં બેસવું અને વિમાનથી નીચેનો નજારો જોવો હોય તો તમે આ પુલ ઉપર જ અહીંયાથી જોઈ શકો કે જો જ્યારે જાણે કે વિમાન આકાશમાં ઉડતું હોય તો તમને અહીંયાથી નજારો બતાવી રહ્યો. તો જો નીચે બિલ્ડિંગો બતાવી રહ્યો તો જોઈ લો. અને હવા આવી જા મસ્ત ગોળાય તો ગોળાય પણ તમને બતાવી દો અહીંયાથી. અને નાઇટ નજારો પાલનપુરનો. અને જે પુલ નવો બન્યો તો એ આ પુલ છે આપણે. અને અહીંયા તમે બોર્ડિંગ મારી દો કે તો ભાઈ કઈ બાજુ તમારે જવું. તો આ રોડ જશે આબુ રોડ અને આ જશે અંબાજી હાઈવે અને આ જશે પાલનપુર બજારમાં. તો ચલો આપણે જઈશું ઘરે. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.